नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौवाहिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुञ्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय ભગવાન શ્રી ઉમા સ્વામી આચાર્ય વિરચિત મોક્ષશાસ્ત્ર અર્થાત તત્વાસૂત્ર તથા પૂજ્યપાદ સ્વામી રચિત તત્વાસૂત્રની ટીકા સર્વાર્થ સિદ્ધિ અને રામજીભાઈએ બીજી ટીકાઓનું સંકલન કર્યું છે તે સહિત આપણે તત્વાસૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ અને તત્વાસૂત્રના સ્વાધ્યાયમાં બીજો અધિકાર પૂરો કર્યા પછીથી રામજીભાઈએ જે ઉપસંહાર રૂપે જે કાંઈ પ્રયોજનભૂત વાત લખી છે તેનો સ્વાધ્યાય આપણે અત્યારે કરી રહ્યા છીએ. ઉપસંહારમાં ઘણી મહત્વની વાતો એમણે આવરી લીધી છે, એનો કેટલોક ભાગ કર્યો છે, આજે આગળ લઈએ છીએ. સંકલનમાં પાના નંબર 231 ઉપર અહીંયા કહે છે કે હવે તે શુભ ભાવ વખતે સમ્યક દ્રષ્ટિને જે શુભ ભાવ વધે છે એ જગ્યાએ શુદ્ધ ભાવ વધે છે એમ લેવું. એ ગઈકાલના સ્વાધ્યાયમાં આપણે વાત લીધી હતી કે શુભ ભાવ વખતે સમ્યક દ્રષ્ટિને જે શુદ્ધ ભાવ વધે છે તે અભિપ્રાયમાં પરમ પારિણામિક ભાવનો આશ્રય છે. તેના જ બળે વધે છે. બીજી રીતે કહીએ તો સમ્યક દર્શનના જોરે તે શુદ્ધ ભાવ વધે છે, પરંતુ શુભરાગ કે પરદ્રવ્યના અવલંબને શુદ્ધતા વધતી નથી. શુભ ભાવ તો એટલો છે સમ્યક દ્રષ્ટિને કે પોતાના સ્વરૂપ તરફ વળવું, અને પછી જ્યારે એ પરમ પારિણામિક ભાવનો આશ્રય લે છે તો શુદ્ધ ભાવ વધે છે. પરમ પારિણામિક ભાવનો આશ્રય છે તેના બળે જે વધે છે એ શુદ્ધ ભાવ છે. આ વાત ગઈકાલે આપણે લીધી. હવે એના પછી પ્રશ્ન છે કે દેવગુરુ શાસ્ત્રને નિમિત્ત માત્ર કયા તથા તેમના અવલંબનને ઉપચાર માત્ર કયું, એટલે કે એના અવલંબને ધર્મ થતો નથી એ વાત કરી, એટલે એને ઉપચાર માત્ર કયું, તો તેનું કારણ શું? દેવગુરુ શાસ્ત્રને નિમિત્ત માત્ર કયા તથા દેવગુરુ શાસ્ત્રના અવલંબનને ઉપચાર માત્ર કયું, તો તેનું કારણ શું? ઉત્તરમાં કહે છે કે આ વિશ્વમાં અનંત દ્રવ્યો છે, તેમાંથી રાગ વખતે છદ્મસ્ત જીવનું વલણ કયા દ્રવ્ય તરફ ગયું તે બતાવવા માટે તે દ્રવ્યને નિમિત્ત કહેવામાં આવે છે. રાગ વખતે શુભ ભાવ થયો છે કે અશુભ ભાવ થયો છે તો એ વખતે છદ્મસ્ત એટલે જેને જ્ઞાનાવરણી દર્શનાવરણી કર્મની પ્રકૃતિઓ ઉદયમાં છે અને એને જ્ઞાન દર્શનનો પૂરો ગાઢ થયો નથી, તો એવા છદ્મસ્ત જીવને એ વખતે શુભ ભાવ કે અશુભ ભાવ થાય છે એટલે રાગ વખતે એનું વલણ કયા દ્રવ્ય તરફ ગયું તે બતાવવા માટે તે દ્રવ્યને નિમિત્ત કહેવામાં આવે છે. એટલે શુભ ભાવ કે અશુભ ભાવ એ પેલા દ્રવ્યના કારણે થયો છે એમ નથી, પણ એ વખતે એનું વલણ એ તરફ હતું, એ તરફ એ વળ્યો હતો. ભગવાનની પ્રતિમા તરફ વળ્યો હતો, એ તરફ એનું વલણ હતું, એટલે એને શુભ ભાવ થયો. પણ શુભ ભાવ તો એને એની પર્યાયમાં એને પોતાથી થયો. પ્રતિમા છે એ તો નિમિત્ત કારણ છે. એવી રીતે અશુભને માટે પણ સમજી લેવાનું, તો એ નિમિત્ત કહેવામાં આવે છે. તે વખતે તે જીવને અનુરૂપ અશુદ્ધ ભાવ કરવામાં અનુકૂળ તે દ્રવ્ય છે અશુદ્ધ ભાવ. અશુદ્ધ ભાવ એટલે શુભ ભાવ અથવા અશુભ ભાવ. શુભ અને અશુભ બંને ભાવ અશુદ્ધ છે, એ શુદ્ધ નથી. તો પછી તે વખતે જીવને અનુરૂપ અશુદ્ધ ભાવ કરવામાં અનુકૂળ તે દ્રવ્ય છે, તેથી તે દ્રવ્યને નિમિત્ત કહેવામાં આવે છે. એ રીતે દેવગુરુ શાસ્ત્ર નિમિત્ત માત્ર છે
અને દેવગુરુ શાસ્ત્રનું અવલંબન એ ઉપચાર માત્ર છે. દેવગુરુ શાસ્ત્રનું અવલંબન વાસ્તવમાં તો નિશ્ચયથી જોવા જઈએ તો લઈ શકાતું નથી. એ તરફ દ્રષ્ટિ થાય છે. સાક્ષાત તીર્થંકર ભગવાન બેઠા હોય, વિરાજમાન હોય, આપણે પણ મહાવિદ્યમાં હોઈએ અને એમની વાણી સાંભળતા હોય તો એમના તરફ આપણું લક્ષ થાય છે, એમની વાણી તરફ લક્ષ જાય છે, એમ છે. એટલે ઉપચારથી એમ કહેવાય કે આપણે એમનું અવલંબન લીધું. અને એ વખતે જ્ઞાન ક્રિયા આપણી પોતાની થાય છે. જ્ઞાન ક્રિયા પોતાની થાય છે. એ જ્ઞાન ક્રિયા એટલે કે પોતાનો જ્ઞાન ગુણ જે રીતે પરિણમી રહ્યો છે એવા ગુણનું પરિણમન એ વખતે થાય છે અને જીવને ધર્મ થાય છે. તો એ વખતે એવા તીર્થંકર ભગવાન એમની વાણીને નિમિત્ત કહેવામાં આવે છે. કેમ કે પરિણામ બદલાયા અને એ વખતે એ પોતે પોતાના ત્રિકાળી ધ્રુવ વસ્તુ પરમ પારિણામિક ભાવ દ્રવ્ય એનો આશ્રય કરી, એનું લક્ષ્ય કરી અને નિર્મળ પરિણામ કરે છે. જ્યાં સુધી તીર્થંકર પરમાત્મા બિરાજમાન છે, એમના તરફ લક્ષ છે, એમની વાણી તરફ લક્ષ છે, ત્યાં સુધી એ શુભ ભાવ છે. ત્યાં સુધી શુભ ભાવ છે. પછી એમાં એ વાણીમાં જે વાત આવી એ વાતને એ સ્વીકારી અને સ્વ તરફ વળે છે ત્યારે શુદ્ધ ભાવ થાય છે. એટલે એમ તીર્થંકર ભગવાન, કેવળી પરમાત્મા, એમની વાણી, એવી જ રીતે ગુરુ શાસ્ત્ર વગેરે જે છે તે નિમિત્ત માત્ર છે અને એમનું અવલંબન જે છે એને એ રીતે ઉપચાર કહેવામાં આવે. એટલે કે છે કે અને દેવ ગુરુ શાસ્ત્રનું અવલંબન ઉપચાર માત્ર છે. વાસ્તવમાં શુદ્ધ ભાવ જે થાય છે એમાં એને અવલંબન તો પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપનું જ હોય છે. આગળ કહે છે કે નિમિત્ત નૈમિતિક સંબંધ જીવને જ્ઞાન કરવા માટે છે, પણ ધર્મ કરવામાં કોઈ વખતે નિમિત્તની મુખ્યતા છે એવી માન્યતા કરવા માટે તે જ્ઞાન નથી. નિમિત્ત શું હતું એનું જ્ઞાન માત્ર આપણે સમજીએ છીએ. વાસ્તવમાં નિમિત્તની મુખ્યતા છે એવું એમાંથી કાંઈ સમજવાનું નથી. નિમિત્ત આવે તો જ્ઞાન થાય, નિમિત્ત આવે તો એવા પરિણામ થાય, આવી માન્યતા ભૂલ કરેલી છે. નિમિત્ત હોય છે પણ નિમિત્ત જુદું દ્રવ્ય છે અને કોઈ એક દ્રવ્ય બીજા દ્રવ્યના પરિણામ કરતું નથી, કરાવતું નથી. એટલે નિમિત્ત નૈમિતિક સંબંધ જીવને જ્ઞાન કરવા માટે છે પણ ધર્મ કરવામાં, એટલે જ્ઞાન એટલે એ વખતે નિમિત્ત શું હતું, એવો સંબંધ શું હતો એ જાણવા માટે નિમિત્તની વાત કરીએ છીએ. પણ ધર્મ કરવામાં કોઈ વખતે નિમિત્તની મુખ્યતા છે એમ માનવું ભૂલ ભરેલું છે. એવી માન્યતા કરવા માટે એનું જ્ઞાન આપણે કરીએ છીએ એમ નથી. નિમિત્તનું જ્ઞાન કરવાનો ઉદ્દેશ શું છે એ અહીંયા સમજાવ્યું. સમ્યક દર્શન પ્રગટ કરવા માંગતા જીવે, સમ્યક દર્શન જેને પ્રગટ કરવું છે એવા જીવે નિમિત્ત નૈમિતિક સંબંધના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન કરવું જોઈએ. તે જ્ઞાન કરવાની જરૂર એટલા માટે છે કે જો તે જ્ઞાન ન હોય તો કોઈ વખતે નિમિત્તની મુખ્યતાએ પણ કાર્ય થાય એવું વલણ જીવને રહે અને તેથી તેનું અજ્ઞાન ટળે નહીં અને સાચો પુરુષાર્થ પણ થાય નહીં. એ નિમિત્તની રાહ જોયા કરે. અને વર્તમાનમાં કેટલાક ઉપદેશકો એવો ઉપદેશ આપે છે કે ભાઈ એવું નિમિત્ત આવે ત્યારે તારું કામ થાય, એ સિવાય નહીં થાય. આ ભૂલ છે. જ્યારે કાર્ય થાય છે ત્યારે 5 સમવાયપૂર્વક કાર્ય થાય છે. જ્ઞાન ક્રિયા થાય છે તો પણ 5 સમવાયપૂર્વક થાય છે. એટલે એમાંનો એક સમવાય આ નિમિત્ત છે. નિમિત્ત સદભાવ રૂપ હોય અથવા તો અભાવ રૂપ હોય. નિમિત્ત જે છે એ બંને પ્રકારે હોય. કોઈ પદાર્થ છે એનો સદભાવ હોય, એની ઉપસ્થિતિ હોય, અથવા તો એનો અભાવ હોય. જેમ કે કર્મની વાત આપણે કરીએ છીએ તો કર્મની પ્રકૃતિ જે છે
એનો ઉપશમ હોય અથવા તો ક્ષય હોય અને આ તરફ આપણને એવા પરિણામ થાય. એટલે નિમિત્ત તો એ રીતે હોય અને બાકીના 4 સમવાયમાં પુરુષાર્થ મુખ્ય છે. વળી એ જે કંઈ થાય છે તો એ એનો સ્વભાવ છે, એનાથી વિરુદ્ધ પ્રકારે કાંઈ થતું નથી. જ્ઞાન થાય છે તો જ્ઞાન આત્માનો સ્વભાવ છે માટે થાય છે. સ્વભાવ આત્માનો જ્ઞાનનો ન હોય તો કઈ જ્ઞાન થતું નથી. અને જ્યારે થાય છે તો એ વખતે એવી જ પર્યાય થવાની છે, એટલે એ એની જન્મ ક્ષણ છે. એની જન્મ ક્ષણ છે અને જેવી પર્યાય થવાની છે એ એનું ભવિતવ્ય છે. એટલે સમય પણ નિશ્ચિત હોય છે, જેવી પર્યાય થવાની છે એ પણ નિશ્ચિત હોય છે. એટલે એ સમય અને જેવી પર્યાય ભવિતવ્ય એ બંનેને સાથે લઈએ તો આપણને ક્રમબદ્ધ પર્યાયની વાત એ સમજાય છે અને એ વખતે એનો એવો પુરુષાર્થ હોય છે. પછી બાહ્યમાં નિમિત્ત એવા જ હોય, અનુકૂળ હોય. તો આ બધી વાતને 5 સમવાયનો જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે નિમિત્તને કારણે કાર્ય થતું નથી, નિમિત્તની મુખ્યતાએ પણ કાર્ય થાય એવી માન્યતા ભૂલ ભરેલી છે. અને એવું વલણ જ્યાં સુધી રહેશે કે નિમિત્તથી કાર્ય થાય ત્યાં સુધી જીવ અજ્ઞાન નહીં ટાળી શકે. હવે એના પછી 6 કહે છે કે આ 5 ભાવો સાથે આ અધ્યાયના સૂત્રો સી રીતે સંબંધ રાખે છે તેનો ખુલાસો. અને એમાં સૂત્ર 1 થી શરૂ કરી અને બધા સૂત્રોની વાત એમણે લીધી છે. તો આપણે સાથે ને સાથે વાતને લેતા જઈએ. બીજો અધ્યાય એનું પહેલા સૂત્રથી શરૂ કરીને એમણે વાત લીધી છે. ટીકાની અંદર બીજા અધિકારનું પહેલું સૂત્ર, અને એમાં તો એમ કહેવામાં આવ્યું કે જીવના ઔપસમિક અને ક્ષાયિક ભાવ અને મિશ્ર તથા ઔદૈક અને પારિણામિક એ 5 ભાવો નિજ ભાવ છે. જો મિશ્ર ભાવ કયો એમાં ક્ષયોક્ષમિક ભાવ આવી જાય છે, મિશ્ર કયો, અને એનું કારણ વગેરે આપણે સરવાળ સ્થિતિમાંથી સમજ્યા છીએ કે મિશ્ર ભાવ કહેવાય છે. અર્થાત જીવ સિવાય બીજા કોઈમાં એ હોતા નથી. એ વાત આપણે પહેલા સૂત્રમાં લીધી અને 5 ભાવના નામ લેવામાં આવ્યા અને એનો ક્રમ પણ એ રીતે લેવામાં આવ્યો. પહેલું ઔપસમિક, પછી ક્ષાયિક, ત્યાર પછીથી મિશ્રમાં ક્ષાયોક્ષમિક, પછી ઔદૈક અને 5મો પારિણામિક ભાવ. એમ ત્યાં શાસ્ત્રમાં આપણે સૂત્રની ટીકામાં આપણે ભણ્યા. અને આ 5 ભાવો શું બતાવે છે એમ કરી અને પછી રામજીભાઈએ જે વિસ્તાર કર્યો છે તે પણ આપણે લીધો. તો અહીંયા ઉપસંહારમાં કહે છે કે આ 5 ભાવો સાથે આ અધ્યાયના સૂત્રો સી રીતે સંબંધ રાખે છે તેનો ખુલાસો કરી અને અહીંયા કહે છે કે સૂત્ર 1, આ સૂત્ર 5 ભાવો બતાવે છે. તેમાંથી શુદ્ધ દ્રવ્યાર્થિક નયના વિષય રૂપ પોતાના પારિણામિક ભાવના આશ્રયે જ ધર્મ થાય છે. શુદ્ધ દ્રવ્યાર્થિક નયના વિષય રૂપ, શુદ્ધ દ્રવ્યાર્થિક નયના વિષય રૂપ પોતાના પારિણામિક ભાવના આશ્રયે જ ધર્મ થાય છે. એટલે પારિણામિક ભાવને આપણે ખૂબ સારી રીતે સમજ્યા છીએ. એમાં શુદ્ધ પારિણામિક ભાવ અને અશુદ્ધ પારિણામિક ભાવ એ રીતે પણ આપણે વાતને સમજ્યા છીએ. શુદ્ધ પારિણામિક ભાવ જે કહેવામાં આવ્યું, ભવ્યત્વ, અભવ્યત્વ અને જે જીવત્વ કહેવામાં આવ્યું, 10 જળ પ્રાણ રૂપ, દ્રવ્ય પ્રાણ રૂપ જીવત્વ, એ 3 જે છે એ પર્યાર્થિક નય એટલે કે એને પછી અશુદ્ધ પારિણામિક ભાવ કહેવામાં આવ્યા. અહીંયા આગળ કહે છે કે સૂત્ર 2 થી 6 આ સૂત્રો પહેલા 4 ભાવોના ભેદો જણાવે છે. તેમાં ત્રીજા સૂત્રમાં ઔપસમિક ભાવના ભેદો વર્ણવતા ઔપસમિક ભાવના ભેદ 2 ભેદ કહેવામાં આવ્યા. પ્રથમ સમ્યક્ત્વ લીધું છે, દર્શન મોહનીય પહેલું લીધું છે એનો ઉપસમ, અને પછી બીજું ચારિત્ર મોહનીય છે એનો ઉપસમ. એમ 2 ઔપસમિક ભાવ હોય છે. ઘાતી કર્મની પ્રકૃતિઓની અંદર જે ઉપસમ કહેવામાં આવ્યો છે તો એ ઉપસમ કોનો થાય છે તો કે મોહની કર્મની પ્રકૃતિનો જ ઉપસમ થાય છે. અઘાતી કર્મની પ્રકૃતિની અહીંયા કોઈ વાત લીધી નથી અને એના કાંઈ એ રીતે ઉપસમ વગેરે હોતા નથી. એના તો ઉદય ક્ષયોક્ષમ વગેરે હોય છે. અને ઘાતી કર્મની પ્રકૃતિ જે છે એમાં પણ
મોહનીય કર્મ સિવાય બાકીની 3 પ્રકૃતિ એટલે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયની પ્રકૃતિઓ જે છે એના તો ક્ષયોક્ષમ જ હોય છે. અને શાંતિથી ફરીથી વિચાર કરીએ કે ધારો કે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોક્ષમ ન હોય તો શું થાય? તો જ્ઞાનનો કાંઈ જ ઉઘાડ ન હોય, અને કોઈ જીવને કાંઈ પણ જ્ઞાનનો ઉઘાડ ન હોય એવું કેવી રીતે બને? એવું તો હોય જ નહીં. એટલે જ્ઞાન દર્શનના ક્ષયોક્ષમ જ હોય છે. એટલે કે એને કાંઈક ઉઘાડ હોય છે, અને એ ક્ષયોક્ષમ ના અસંખ્ય ભેદ થઈ શકે. કેટલો ઉઘાડ? અસંખ્ય પ્રમાણ. અને જેટલો ઉઘાડ હોય છે એ પ્રમાણે એને નિમિત્ત તરીકે એટલી ઇન્દ્રિય મળે છે, એને મન મળે છે. તે દ્વારા આપણને એ સમજાય છે કે આ જીવને કેટલો ઉઘાડ હશે. હવે ઉઘાડ તો એટલો હોય, 5 ઇન્દ્રિય મળી હોય, મન પણ મળ્યું હોય, પણ એ બધો એટલો ઉઘાડ છે એ ખ્યાલમાં આપણને આવે છે. પણ એથી કઈ એને ધર્મ થઈ જાય છે એમ નથી. એ ક્ષયોક્ષમ છે, એટલે એની એટલો ઉઘાડ છે, એટલે એને જ્ઞાન ભાવે થવા માટેની એની એટલી યોગ્યતા છે, એટલું એનું સામર્થ્ય છે કે પોતે જ્ઞાન સ્વભાવે પરિણમી શકે. એ આપણને ખ્યાલ આવે છે. સન્નિ પચેન્દ્રિય થયો છે તો એ ખ્યાલ આવે છે. તો કે છે અહીંયા કે આ સૂત્રો 2 થી 6, આ સૂત્રો પહેલા 4 ભાવોના ભેદો જણાવે છે. તેમાં ત્રીજા સૂત્રમાં ઔપસમિક ભાવના ભેદો વર્ણવતા 2 ભેદ કયા? એમાં પ્રથમ સમ્યક્ત્વ લીધું છે, કેમ કે ધર્મની શરૂઆત ઔપસમિક સમ્યક્ત્વથી થાય છે, અને સમ્યક્ત્વ થાય છે એ જ વખતે ચારિત્ર મોહનીય કર્મની પહેલી ચોકડી અનંતાનુબંધી જે છે એનો પણ એ વખતે ઉપસમ સમ્યક્ત્વ છે, તો એનો પણ ઉપસમ છે, એનો પણ ઉપસમ હોય છે. એટલે પહેલા સમ્યક્ત્વ થાય છે એમ કહીએ છીએ, પણ સાથે ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિનો પણ એ જ વખતે અનંતાનુબંધીની પ્રકૃતિનો પણ ઉપસમ એ જ વખતે હોય છે. અને પછી ક્ષયોપસમ થાય છે તો પણ એનો ક્ષયોપસમ થાય છે, એટલું છે. એટલે સમ્યક્ત્વ પામ્યા પછી આગળ વધતા કેટલાક જીવોને ઔપસમિક ચારિત્ર થાય છે, તેથી બીજું ઔપસમિક ચારિત્ર કહ્યું છે. હવે એ ઔપસમિક ચારિત્ર બીજું જે કહેવામાં આવ્યું છે એ શ્રેણી ચડવાની અપેક્ષાથી વિચાર કરીએ તો સમજી શકાય એવું છે કે જે વધારે સમય રહેતું નથી, ઉપસમ શ્રેણી ચડે છે એ અપેક્ષાથી. એટલે સમ્યક્ત્વ પામ્યા પહેલા તો એ હોતું જ નથી. સમ્યક્ત્વ પામ્યા પછી આગળ વધતા કેટલાક જીવોને ઔપસમિક ચારિત્ર થાય છે, તેથી બીજું ઔપસમિક ચારિત્ર કહ્યું છે. અને આ 2 સિવાય બીજા કોઈ ઔપસમિક ભાવ નથી, એ આપણે સમજ્યા છીએ. એટલે આ 2 થી 6 સૂત્ર જે છે એની વાત લેવામાં આવી છે. અને એના સંબંધી અહીંયા જે વાત કરી છે તે પણ જરાક આપણે જોઈ લઈએ કે આપણે એ વાતને લીધી કે ત્યાં 5 ભાવો શું બતાવે છે એ બધી વાત કરી. 5 ભાવો સંબંધી કેટલાક પ્રશ્નનો ઉત્તર ત્યાં કરવામાં આવ્યા, અને પછી ઔપસમિક ભાવ ક્યારે થાય એની વાત પણ ત્યારે ત્યાં આપણે સમજ્યા, ઔપસમિક ભાવનું મહાત્મા પણ સમજ્યા હતા. એ જ વાત અત્યારે લીધી, 5 ભાવો સંબંધી કેટલું સ્પષ્ટીકરણ એ બધું ત્યારે આપણે કર્યું. પછી આગળના સૂત્રમાં જે વાત જે કરવામાં આવી વધારે ખુલાસો વગેરે કર્યા પછીથી, તો બીજા સૂત્રથી આગળ વધી અને ભાવોના ભેદ જે કહેવામાં આવ્યા, તો એમાં બીજાથી 6થા સૂત્રની વાત લીધી. એમાં ઔપસમિકના 2, ક્ષાયિકના 9, ક્ષયોપસમિકના 18, ઔદયિકના 21 અને પારિણામિકના 3 ભેદ કહેવામાં આવ્યા. એ બીજા સૂત્રની અંદર એ ભેદ કહેવામાં આવ્યા. અને પછી ત્રીજા સૂત્રથી એના વર્ણન કરવામાં આવ્યા. તો ત્રીજાથી 6થા સૂત્રમાં જે છે તો એનું વર્ણન કરવામાં આવ્યું, એ બધા ભાવોનું વર્ણન કરવામાં આવ્યું. આ 9 પ્રકારના જે ક્ષાયિક ભાવ જે છે એ કહેવામાં આવ્યા. જ્ઞાનાવરણી કર્મ જે છે એનું કેવળ જ્ઞાન છે, દર્શનાવરણી એનો કેવળ દર્શન છે. એ અહીંયા ક્ષાયિક ભાવની વાત કરી છે. અને 5 ભાવ જે છે તે અંતરાય કર્મની પ્રકૃતિના ક્ષાયિક ભાવ છે. તો એમાં દાન, લાભ, ભોગ અને વીર્ય, એ 5 જે છે એના ક્ષાયિક ભાવ હોય છે, એ વાત લીધી. એટલે કુલ 9 ક્ષાયિક ભાવ થયા. અને પછી ક્ષયોપસમિક ભાવના 18 ભેદ ત્યાં 5મા સૂત્રમાં કહેવામાં આવ્યા. તો એમાં ક્ષયોપસમિક સમ્યક્ત્વ, ક્ષયોપસમિક ચારિત્ર, પછી સંયમાસંયમ,
મતિ, જ્ઞાન, દાન, લાભ વગેરે ની વાત એમાં કરવામાં આવી અને પછી ઔદૈહિક ભાવના 21 ભેદોની વાત કરી. તો હવે અહીંયા કે છે 2 થી 6 આ સૂત્રો પહેલા 4 ભાવોના ભેદોને જણાવે છે. તેમાં ત્રીજા સૂત્રમાં ઔપસમિક ભાવના ભેદ સંબંધીની વાત જે કરવામાં આવી અને એમાં એના સિવાય બીજા કોઈમાં ઉપસમ ભાવ હોતો નથી. બીજી વાત એ યાદ રાખવાની છે કે જે કંઈ નામ આપવામાં આવ્યા છે, જીવના ભાવના નામ આપવામાં આવ્યા છે, કર્મનું જે થાય છે એ પ્રમાણે નામ આપવાનું. કર્મનો ઉપસમ છે એટલે અહીંયા સામે જીવનો ભાવ જે છે તે ઔપસમિક છે. જો કે એને કાંઈ કર્મના ઉપસમ સાથે સીધો સંબંધ કાંઈ નથી, પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધ એવો જ છે કે જીવને એવો મૌની કર્મનો ઉપસમ વર્તે છે. જીવને એવો મૌની કર્મની પ્રકૃતિ જે છે એનાથી થતું મિથ્યાત્વ, એનો ઉપસમ જ્યારે થયો છે તો સામે એ મૌની કર્મની પ્રકૃતિના ઉપસમ વગેરે હોય છે. હવે કહે છે કે જે જીવો ધર્મની શરૂઆતમાં પ્રગટ થતું ઔપસમિક સમ્યક્ત્વ પારિણામિક ભાવના આશ્રય પામે છે તે જીવો પોતામાં શુદ્ધિ વધારતા છેવટે સંપૂર્ણ શુદ્ધતા પામે છે. એ ઉપસમ સમ્યક દર્શનથી શરૂ કરી અને શરૂઆત થઈ પછી બધું જ ક્ષયોપસમિક સમ્યક દર્શન, ક્ષાયિક સમ્યક દર્શન અને ક્ષાયિક ચારિત્ર બધું જ જે છે તે પારિણામિક ભાવના આશ્રય જ વૃદ્ધિગત થાય છે, શુદ્ધિ વધતી જાય છે અને છેવટે સંપૂર્ણ શુદ્ધતા પામે છે. તેથી તેમને સમ્યક્ત્વ અને ચારિત્રની પૂર્ણતા થવા ઉપરાંત જ્ઞાન, દર્શન, દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય એ ગુણોની પૂર્ણતા પ્રગટે છે. એટલે ક્ષાયિક ભાવ બધા પ્રગટ થાય છે. તો એક 9 પ્રકારના ક્ષાયિક ભાવોની પ્રગટતા જે થઈ તો એમાં એ પારિણામિક ભાવ જે છે એના લક્ષ્ય જે થાય છે. તો એ 9 ભાવોની પ્રાપ્તિ ક્ષાયિક ભાવે પર્યાયમાં થાય છે. તેથી ફરી કદી વિકાર થતો નથી અને તે જીવો સમયે સમયે સંપૂર્ણ આનંદ અનંતકાળ સુધી ભોગવે છે. 9 પ્રકારના ક્ષાયિક ભાવ પ્રગટ થયા પછી તો એ કેવળ જ્ઞાની પરમાત્મા ભાવ મોક્ષની દશામાં છે એ તો સંપૂર્ણ આનંદ અનંતકાળ સુધી ભોગવે છે. તેથી ચોથા સૂત્રમાં એ 9 ભાવો જણાવ્યા છે અને તેને 9 લબ્ધિ પણ કહેવામાં આવે છે. સમ્યક જ્ઞાનનો ઉઘાડ ઓછો હોવા છતાં સમ્યક દર્શન, સમ્યક ચારિત્રના બળ વડે વિતરાગતા પ્રગટે છે. તેથી તે 2 શુદ્ધ પર્યાયો પ્રગટ થયા પછી કઈ સમ્યક દર્શન, સમ્યક ચારિત્રના બળ વડે વિતરાગતા પ્રગટે છે. તેથી તે 2 શુદ્ધ પર્યાયો પ્રગટ થયા પછી બાકીના 7 ક્ષાયિક પર્યાયો એક સાથે પ્રગટે છે. ત્યારે સમ્યક જ્ઞાન પૂર્ણ થતા કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. આ વાત આપણે સમજ્યા છીએ કે જ્યારે એને ક્ષાયિક સમ્યક્ત્વ છે અને ક્ષાયિક સમ્યક્ત્વ થયું છે એટલે દર્શન મોહનીય કર્મની પ્રકૃતિનો ક્ષય છે, અનંતાનુબંધી પ્રકૃતિનો પણ ક્ષય છે અને એને એ જ પ્રમાણે એ આગળ વધતા 7મા ગુણસ્થાનની દશામાં જે છે ત્યારે તો બીજી ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિઓ જે છે એ અપ્રત્યાખ્યાનાવરણી ને પ્રત્યાખ્યાનાવરણીની એ બધી પ્રકૃતિઓનો પણ એક ક્ષય કરે છે ને એ માત્ર એને એ 4 પ્રકૃતિઓ જ બાકી રહી છે સંજ્વલન કસાયની, એના હજી ક્ષયોપસમ વર્તતા હોય તો એવે વખતે જ્યારે વિશેષ પુરુષાર્થ કરી, વિશેષ એકાગ્રતા કરી અને એ શ્રેણી ચડે છે, ક્ષપક શ્રેણી ચડે છે તો એ વખતે 8મા ગુણસ્થાને એને પહેલું શુક્લ ધ્યાન પ્રગટ થાય છે અને 8મું, 9મું, 10મું એ ત્યાં સુધીમાં એ સંજ્વલન કસાયની બાકીની જે 4 પ્રકૃતિઓ જે છે એનો અને 9 કસાયની બધી પ્રકૃતિઓનો એક ક્ષય કરે છે એમ આપણે કહીએ છીએ. એટલે પછી ચારિત્ર પૂર્ણપણે પ્રગટ થઈ જાય છે અને આવી દશા થાય છે ત્યારે એ 12મા ગુણસ્થાને આવે છે. હવે 12મા ગુણસ્થાને આવે છે ત્યાં સુધી એને દર્શન મોહની અને ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિનું તો પૂર્ણપણે ક્ષય છે અને એ પ્રમાણે યથાર્થ ચારિત્ર પ્રગટ થયું છે. પણ છતાંય ઘાતી કર્મની 3 પ્રકૃતિઓ એટલે કે જ્ઞાન, દર્શન અને અંતરાય એની એ 3 પ્રકૃતિનો હજી પૂરેપૂરો ક્ષય થયો નથી. એ હજી 12મા ગુણસ્થાને બીજું શુક્લ ધ્યાન પ્રગટે ત્યારે પછી એ
થાય છે એટલે 13મા ગુણસ્થાનની દશામાં પછી ચારે ઘાતી કર્મની બધી સમગ્ર પ્રકૃતિઓનો ક્ષય છે, એટલે કે 47 પ્રકૃતિઓનો ક્ષય થઈ જાય છે અને કેવળ જ્ઞાન પામે છે. એટલે એ વાત અહીંયા કહી છે કે ભાઈ પહેલા આ બે શુદ્ધ પર્યાય કઈ સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર એના ક્ષયોક્ષમિક ભાવ પૂરેપૂરા પ્રગટ થાય પછી જ બાકીના એટલે કે જ્ઞાન અને દર્શન અને અંતરાયના સાહિક ભાવ પ્રગટે છે. એ વિના એ પ્રગટી શકે નહીં. આ મહત્વની વાત છે અને એ આપણે સમજીએ છીએ. ગુણસ્થાન પ્રમાણે પણ આપણે એ સમજીએ છીએ કે 12મા ગુણસ્થાનને જ્યારે એ દશા જે આવી છે તો એમાં મોહનીયનો પૂરેપૂરો ક્ષય થઈ ગયો છે. ક્ષીણ કષાય એ ગુણસ્થાનનું નામ છે, એટલે કોઈ કષાય જ રહ્યા નથી. અને એ વિના કોઈને કેવળ જ્ઞાન થતું નથી, કેવળ દર્શન થતું નથી અને અંતરાયની બધી પ્રકૃતિઓનો ક્ષય થતો નથી. એ વાત અહીંયા કરી છે. તો ચોથા સૂત્રની વાત એમાં લીધી છે. પછી આગળ અહીંયા કહે છે કે જીવમાં અનાદિથી વિકાર થાય છે પણ તેના જ્ઞાન દર્શન અને વીર્ય ગુણ સર્વથા નાશ પામતા નથી. તેનો ઉઘાડ ઓછા કે વધારે અંશે રહે છે. જ્ઞાન દર્શન અને વીર્ય એ ત્રણ ગુણો આત્માના જે ગુણ છે એ પૂરેપૂરા ઢંકાઈ ગયેલા હોય એવું બનતું નથી. કોઈ પણ પર્યાય હોય, એકેન્દ્રિય હોય તોય શું થઈ ગયું, કંઈક એને ઉઘાડ હોય છે એમ કહેવાનો આશય છે. જ્ઞાન દર્શન અને વીર્ય એટલે એ હંમેશા ક્ષયોપશમિક ભાવે જ જીવ હોય છે, એના ક્ષયોપશમ ભાવ જ હોય છે. જ્યારે મોહનીયની બાબતમાં વિચાર કરીએ તો મોહનીયનો તો સંપૂર્ણ એવો ઉદય વધતો હોય છે કે એને જરાય સાચી શ્રદ્ધા હોય નહીં, જરાક પણ હોતી નથી, અને ચારિત્ર પણ જરાય હોય નહીં એમ બને. પણ એવું નથી બનતું કે એને જરાય જ્ઞાનનો ઉઘાડ ન હોય, દર્શનનો ઉઘાડ ન હોય કે એને વીર્યનો ઉઘાડ ન હોય, એવું ન બને. એટલે જીવમાં અનાદિથી વિકાર થાય છે પણ તેના જ્ઞાન દર્શન અને વીર્ય ગુણ સર્વથા નાશ પામતા નથી. તેનો ઉઘાડ ઓછા કે વધારે અંશે રહે છે. અનાદિનું અજ્ઞાન ટાળ્યા પછી સાધક જીવને ક્ષયોક્ષમિક સમ્યક્ત્વ હોય છે અને તેમને ક્રમે ક્રમે ચારિત્ર પ્રગટે છે. તે બધા ક્ષયોક્ષમિક ભાવો છે. એટલે ક્ષયોક્ષમિક ભાવ આ જે જ્ઞાન દર્શન ને વીર્ય તો હંમેશા હોય જ છે, પણ આપણે જે ક્ષયોક્ષમિક ભાવ જેને ધર્મનો ભાવ કહીએ છીએ એ કયો ક્ષયોક્ષમિક ભાવ ધર્મનો ભાવ છે? જ્ઞાન દર્શન અને વીર્ય એ તો હંમેશા ક્ષયોક્ષમિક ભાવે જ છે. તો ક્ષયોક્ષમિક ભાવને આપણે ધર્મનો ભાવ જ્યારે કહીએ, આપણે એમ કહીએ છીએ ને કે 5 ભાવની અંદર પરમ પારિણામિક ભાવ અથવા પારિણામિક ભાવ જે છે એ તો દ્રવ્યાર્થિક જ્ઞાનના વિષયભૂત છે અને બાકીના 4 ભાવ છે એ પર્યાય રૂપ છે. અને એમાંથી ઔદૈિક ભાવ જે છે એ સિવાય બાકી 3 રહ્યા ઔપશમિક, ક્ષાયિક અને ક્ષયોક્ષમિક ભાવ જે છે એ ધર્મના ભાવ છે. તો એમાં ક્ષયોક્ષમિક ભાવ ધર્મનો ભાવ કઈ અપેક્ષાએ છે? કેમ કે જ્ઞાન દર્શન અને વીર્ય એના તો હંમેશા ક્ષયોક્ષમ છે જ, તો પછી એમાં ધર્મ ક્યાં રહ્યો? તો એ ક્ષયોક્ષમિક સમ્યક્ત્વ અને ક્ષયોક્ષમિક ચારિત્ર એ અપેક્ષાએ એ ધર્મનો ભાવ કહેવામાં આવ્યો છે. ક્ષયોક્ષમિક સમ્યક્ત્વ અને ક્ષયોક્ષમિક ચારિત્ર જે છે એ અપેક્ષાએ એ ધર્મનો ભાવ કહેવામાં આવ્યો છે. અનાદિનું અજ્ઞાન ટળ્યા પછીથી આવો ક્ષયોક્ષમ થાય છે. અનાદિનું અજ્ઞાન ટળ્યા પછીથી સાધક જીવને, એટલે અનાદિનું અજ્ઞાન ટળ્યા પછીથી એટલે કહેવાનો આશય એ છે કે જે જ્ઞાન મિથ્યાત્વ સહિત હતું એ અનાદિથી અજ્ઞાન કહેવાતું હતું. હવે જયારે મિથ્યાત્વ ગયું છે ત્યારે એને સમ્યક્ત્વ પ્રગટ થયું છે અને પછી એ ક્ષયોક્ષમિક સમ્યક્ત્વ છે એ વખતે એવું ચારિત્ર પણ છે. તો એ ક્યારે પ્રગટ થયું? તો કે અનાદિનું અજ્ઞાન ટળ્યા પછીથી. અનાદિનું અજ્ઞાન ટળ્યું એનો અર્થ શું છે? એનો અર્થ એ છે કે એને મિથ્યાત્વ ગયું છે એટલો એનો અર્થ થાય છે. અનાદિનું અજ્ઞાન ટળ્યા પછીથી મિથ્યાત્વ સહિતના જ્ઞાનને અજ્ઞાન કહ્યું છે અને મિથ્યાત્વ જાય પછી એ જ્ઞાન કહેવાય છે. એવું જ્ઞાન પ્રગટ થયું છે તે અજ્ઞાન ટળ્યા પછીથી સાધક જીવને ક્ષયોક્ષમિક સમ્યક્ત્વ હોય છે અને તેમને ક્રમે ક્રમે ચારિત્ર પ્રગટે છે. તે બધા ક્ષયોક્ષમિક ભાવો છે અને એ ધર્મના ભાવ છે. હવે આગળ કહે છે જીવ અનેક પ્રકારનો વિકાર કરે છે અને તેના પરિણામે
ચાર ગતિમાં ચતુર્ગતિમાં રખડે છે તેમાં તેને સ્વરૂપની ઊંધી માન્યતા, ઊંધું જ્ઞાન અને ઊંધું વર્તન હોય છે અને તેથી તેને કસાય પણ થાય છે. વળી સમ્યક જ્ઞાન થયા પછી પૂર્ણતા પ્રાપ્ત કર્યા પહેલા અંશે કસાય હોય છે અને તેથી તેને જુદી જુદી લેસ્યાઓ થાય છે. એટલે એને જુદી જુદી લેસ્યાઓ થાય. હજી એને સંપૂર્ણ ચારિત્ર પ્રગટ નથી થયું એટલે અહીંયા કહે છે કે વળી સમ્યક જ્ઞાન થયા પછી પૂર્ણતા પ્રાપ્ત કર્યા પહેલા અંશે કસાય હોય છે. જે એની ભૂમિકા છે એ પ્રમાણે એને કસાય હોય છે, જે ગુણસ્થાન છે તે પ્રમાણે, અને તેથી તેને જુદી જુદી લેસ્યાઓ થાય છે. કેમ કે લેસ્યા જે છે તે શું છે કે કસાય અનુરંજિત પરિણામો છે, તો એ જુદી જુદી લેસ્યાઓ થાય છે અને જીવ સ્વલક્ષને ચૂકીને પરલક્ષ કરે છે તેથી આ વિકારો થાય છે. એટલે શુભાશુભ ભાવ થાય છે અને એને અનુસરીને જે પરિણામ છે એને લેસ્યા કહેવામાં આવે છે. 6 પ્રકારની લેસ્યા આપણે કહીએ છીએ. તો તેને ઔદૈહિક ભાવ કહેવાય છે. મોહ સંબંધી આ ભાવ જ સંસાર છે. મોહ સંબંધીનો ઔદૈહિક ભાવ જે છે એ સંસાર છે. મોહ ટળ્યો એટલે પછી સંસાર ટળ્યો. ચોથું ગુણસ્થાન આવ્યું એટલે મોહ ગયો. તો મોહ એકલો જાય છે ના, મોહ કહેતા એમાં શ્રદ્ધા અપેક્ષાએ સાચી શ્રદ્ધા થાય છે અને અનંતાનુબંધીની ચોકડી પણ જાય છે. એટલે છઠ્ઠા સૂત્રની અંદર એ વાત તો ત્યાં લેવામાં આવી છે. છઠ્ઠા સૂત્રમાં ઔદૈહિક ભાવના 21 ભેદોની વાત લીધી અને પછી ટીકાની અંદર એ બધી વાતને ત્યાં સમજાવવામાં આવી છે. એમાં પ્રશ્ન ત્યાં એક એવો કર્યો હતો કે ગતિ તો અઘાતી કર્મના ઉદયથી થાય છે અને જીવના અનુજીવી ગુણના ઘાતનું તે નિમિત્ત નથી, છતાં તેને ઔદૈહિક ભાવમાં કેમ ગણી છે? અને એનો ઉત્તર આપ્યો હતો કે જીવને જે પ્રકારની ગતિનો સંયોગ થાય છે તેમાં તે મમત્વ પણ કરે છે. જેમ કે હું મનુષ્ય છું, ઢોર છું, દેવ છું, નારકી, એમ તે માને છે. અને આ રીતે જ્યાં મોહ ભાવ હોય ત્યાં વર્તમાન ગતિમાં જીવ પોતાપણાની કલ્પના કરે છે. વર્તમાન ગતિ જે થઈ એમાં પોતાપણાની કલ્પના કરે છે. તેથી આ અપેક્ષાએ ગતિને ઔદૈહિક ભાવમાં ગણેલ છે. આ સ્પષ્ટતા લેવામાં આવી હતી અને લેસ્યા સંબંધી આપણે સમજ્યા છીએ. કસાયથી અનુરંજિત યોગને એવા પરિણામને લેસ્યા કહેવામાં આવે છે, એ વાત આપણે સમજ્યા છીએ. અને એ લેસ્યા સંબંધીનો એક પ્રશ્ન એ વખતે હતો કે ભગવાનને 13મા ગુણસ્થાને કસાય નથી, છતાં તેમને શુક્લ લેસ્યા કેમ કહી છે? આ પ્રશ્ન હતો. એનો ઉત્તર પણ આપણે કર્યો છે. અહીંયા એ ઉત્તર ફરીથી યાદ કરીએ કે ભગવાનને શુક્લ લેસ્યા ઉપચારથી કહી છે. ભગવાનને શુક્લ લેસ્યા ઉપચારથી કહી છે. પૂર્વે યોગ સાથે લેસ્યાનું સહકારીપણું હતું. તે યોગ 13મા ગુણસ્થાને વિદ્યમાન હોવાથી ઉપચારથી ત્યાં લેસ્યા પણ કહી છે. લેસ્યાનું કાર્ય કર્મબંધ છે. ભગવાનને કસાય નથી તો પણ યોગ છે, એટલે યોગ હોવાથી એક સમયનો બંધ છે. તે અપેક્ષા લક્ષમાં રાખી અને ઉપચારથી શુક્લ લેસ્યા ભગવાનને કહેવામાં આવી છે. તો અહીંયા આગળ 7મા સૂત્રની વાત કરતા અહીંયા કહે છે કે જીવમાં શુદ્ધ અને અશુદ્ધ એવા 2 પ્રકારના પારિણામિક ભાવ છે. સૂત્ર 7 તથા તે નીચેની ટીકાની અંદર એ વાત લેવામાં આવી. અને પારિણામિક ભાવ સંબંધિત આપણે ઘણું સમજ્યા છીએ. હવે કદાચ વિસ્તારની જરૂર નથી, એટલે 7મામાં પારિણામિક ભાવના 3 ભેદોની જે વાત લેવામાં આવી, ભવ્યત્વ, અભવ્યત્વ, જીવત્વ લેવામાં આવી છે. શબ્દથી એ બધી વાત આપણે વિસ્તારપૂર્વક સમજ્યા છીએ. અને પારિણામિક શબ્દ અર્થ કર્મના ઉદય આદિની અપેક્ષા વગર આત્મામાં જે ગુણ મૂળથી રહેવા વાળો છે તેને પારિણામિક કહે છે. એના પછી વિશેષ ખુલાસા વગેરે આપણે બરાબર સારી રીતે કર્યું છે. સર્વાર્થ સિદ્ધિમાંથી પણ એ બરાબર આપણે સમજાય છીએ. એક એમાં વાત વધારાની હતી જે રામજીભાઈએ લીધી હતી કે અનાદિનો અજ્ઞાની જીવ, અનાદિથી અજ્ઞાની જીવ છે એને કયા ભાવો કદી થયા નથી.
એને આત્માનું લક્ષ્ય થયું નથી, બરાબર. અનાદિનો અજ્ઞાની છે તો એને પછી કયા ભાવ ન થયા હોય આપણે સામાન્ય રીતે સમજી શકીએ છીએ કે એ વાત લક્ષમાં રાખવી કે જીવને અનાદિથી જ્ઞાન દર્શન અને વીર્ય ક્ષયોક્ષમિક ભાવો છે, પણ તે કાંઈ ધર્મનું કારણ નથી. આ જ્ઞાન દર્શન અને વીર્ય તો હંમેશા ક્ષયોક્ષમિક ભાવે જ છે, એટલે એનાથી કાંઈ ધર્મનું કારણ થતું નથી. એટલે કયા ભાવો કદી થયા નથી એના ઉત્તરમાં બે વાત લીધી છે કે પોતાના સ્વરૂપને લગતી અસાવધાની એટલે મોહ સંબંધનો ઔપસમિક ભાવ અનાદિ અજ્ઞાની જીવને કદી પ્રગટ્યો નથી. મોહ સંબંધીનો ઔપસમિક ભાવ એને કદી પ્રગટ્યો નથી, સમ્યક દર્શન થયું નથી. આ બધી વાત લીધી છે. તો 7મા સૂત્રનો વધારે વિસ્તાર અહીંયા આપણે નથી લેવો. અહીંયા આગળ સંકલનમાં કહે છે કે 8મું અને 9મું સૂત્ર જીવનું લક્ષણ ઉપયોગ છે. જ્ઞાન દર્શનનો ઉપયોગ એ જીવનું લક્ષણ છે. તો છદ્મસ્ત જીવની અનેક દશા હોવાથી તેનો જ્ઞાન દર્શનનો ઉપયોગ ઓછો કે વધારે હોય છે, અને કેવળ જ્ઞાન પ્રગટ થતા પૂર્ણ હોય છે, પછી તો ઉપયોગ સ્થિર થઈ જાય છે, ઉપયોગ થતો પણ નથી. છદ્મસ્ત જીવોને જ્ઞાન દર્શનનો ઉપયોગ ક્ષાયોક્ષમિક ભાવે છે, અને કેવળી ભગવાનને તે ઉપયોગ ક્ષાયિક ભાવે છે. એ સૂત્ર 8 અને 9 ની અંદરની વાત લીધી હતી. 10મા સૂત્રમાં વાત આવી કે જીવોના સંસારી અને મુક્ત એવા બે પ્રકાર છે. જીવના મુખ્ય તો બે જ પ્રકાર, બે જ પર્યાય છે જીવની, સંસારી અને મુક્ત, સંસારી અને સિદ્ધ. તેમાં અનાદિ અજ્ઞાની સંસારી જીવને, અનાદિનો અજ્ઞાની સંસારી જીવ છે એને ઔદૈક, ક્ષયોક્ષમિક અને પારિણામિક એ 3 ભાવો હોય છે. ઔદૈક ભાવમાં કયા ઔદૈક ભાવ વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે, અને ક્ષયોક્ષમિક ભાવનો વિચાર કરીએ તો કયા ક્ષયોક્ષમિક ભાવ એનો પણ આપણને ખ્યાલ આવે. 21 પ્રકારના ઔદૈક ભાવ કહેવામાં આવ્યા છે. બધા ભાવો સંસારી જીવને થાય છે. અને ક્ષયોક્ષમિક ભાવ તો કયો છે? અજ્ઞાનીના ક્ષયોક્ષમિક ભાવ તો જ્ઞાન દર્શન અને વીર્યના એ ક્ષયોક્ષમિક ભાવ હોય છે. અને પારિણામિક ભાવ જીવ માત્રને, દ્રવ્યને પણ પારિણામિક ભાવ છે, દરેક દ્રવ્ય પારિણામિક ભાવે છે, એટલે એ પારિણામિક ભાવ. એ 3 ભાવ સંસારી જીવને કયા? ઔદૈક, ક્ષયોક્ષમિક અને પારિણામિક 3 ભાવો હોય છે. હવે જે ધર્મ પામે છે, સમ્યક દર્શન પ્રગટ કરે છે, તો એને માટે કહે છે કે પ્રથમ ધર્મ પામતા એને ઔદૈક ભાવ તો છે જ, હજી ધર્મ પામ્યો છે તો પછી સમ્યક દર્શન થયું છે, અને ઉપસમ સમ્યક દર્શન તો અંતર્મુહૂર્ત માટે જ હોય છે, પછી ક્ષયોક્ષમિક થઈ જાય છે, એટલે એ અપેક્ષાએ પણ ક્ષયોક્ષમિક ભાવ છે. અને બીજી રીતે જોઈએ તો જ્ઞાન દર્શન અને વીર્ય વગેરેના અંતરાયના એના ક્ષયોક્ષમિક ભાવ છે. દર્શન મોહની અને ચારિત્ર મોહનીની પહેલી ચોકડી જે છે એનો પહેલા શરૂઆત થાય છે ત્યારે ઔપસમ છે, એટલે એ રીતે ઔપસમિક ભાવ છે. અને જો એ આગળ વધ્યો છે તો પછી એનો પણ ક્ષયોક્ષમિક ભાવ હોય, અને પારિણામિક ભાવ તો બધાને હોય છે. એટલે પ્રથમ ધર્મ પામતા, એ પામતી વખતે શરૂઆત જ્યારે થાય ત્યારે એને ઔપસમિક ભાવ પણ છે, ક્ષયોક્ષમિક, ઔદૈક અને પારિણામિક ભાવ છે. તો આ 4 ભાવ થયા. હવે ક્ષાયિક સમ્યક્ત્વ પામ્યા પછી, ક્ષાયિક સમ્યક્ત્વ પામે એટલે દર્શન મોહની કર્મનો તો ક્ષય થયો છે, ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિઓ જે છે એનો પણ એને અંશે એ પ્રમાણે અનંતાનુબંધીનો ક્ષય થયો હોય અને એ પ્રમાણે આગળ હોય, અને એ ઉપસમ શ્રેણી માંડે છે. તો ઉપસમ શ્રેણી માંડે છે તો એ ઉપસમ વખતે જાણે કે ક્ષય થયો એવી રીતે કર્મની પ્રકૃતિ જે છે એના કોઈ ફળ આવતા નથી, એનો કોઈ વખતે ઉદય હોતો નથી, પણ એ થોડો સમય માટે છે. એટલે ઉપસમ શ્રેણી વખતે શ્રેણી તો ચડે છે, પણ એ શ્રેણી વખતે ખરેખર જોવા જઈએ તો એ લાંબુ ટકતું નથી, એટલે 11મા ગુંઠાણથી પાછો ફરે છે. અંતર્મુહૂર્તથી વધારે સમય રહ્યો નહીં એટલે પાછો ફરે છે. ઉપસમ શ્રેણી માંડી છે એટલે કે એને ચારિત્ર મોહની કર્મની સંજુલન કષાયની જે પ્રકૃતિઓ અથવા તો એની પહેલાની પણ બીજી પ્રકૃતિઓ પણ હોય ચારિત્ર મોહની, એના ઉપસમ છે, એના ક્ષય નથી થયા અને શ્રેણી ચડી ગયા છે.
તો પછી વધારે સમય સુધી એ ટકતા નથી, અંતર્મુહૂર્તમાં પાછા ફરે છે. તો એવા પણ સમ્યક્ત્વ ક્ષાયિક છે. તો ક્ષાયિક સમ્યક્ત્વ પામ્યા પછી ઉપસમ શ્રેણી માનનાર જીવને એ પાંચે ભાવો હોય છે, એને પાંચે ભાવો હોય છે. આપણે જાણીએ છીએ કે પારિણામિક ભાવ તો હોય જ, બરાબર છે. અને ઉપસમ શ્રેણી ચડ્યા છે એટલે ચારિત્ર મોહનીની જે બાકીની પ્રકૃતિઓ જે છે જેનો ક્ષય નથી થયો એનો ઉપસમ વર્તે છે તો જ ઉપસમ શ્રેણી માંડે છે ને, એટલે એમને એ ઉપસમ પણ છે. ક્ષય ઉપસમ તો છે જ, જ્ઞાન દર્શન વગેરેના એ બધા તો છે. અને સાથે હજી ઉદય પણ છે એમ કહેવાનો આશય છે. એટલે પાંચ ભાવ લીધા છે. ક્ષાયિક સમ્યક્ત્વ પામ્યા પછી ઉપસમ શ્રેણી માનનાર જીવને એ ભાવો હોય છે. પામ્યા પછી માનનાર જીવને એ પાંચે ભાવો હોય છે. અને મુક્ત જીવોને ક્ષાયિક મુક્ત જીવો, મુક્ત એટલે સિદ્ધ દશા પ્રગટ કરે, એને શું છે? મુક્ત જીવોને ક્ષાયિક તથા પારિણામિક એ બે જ ભાવ હોય છે. નવે પ્રકારના ક્ષાયિક ભાવ પ્રગટ થઈ ગયા એ જ રહે છે. અને પારિણામિક ભાવ છે જે તો દ્રવ્ય છે એ હોય છે. આ 10મા સૂત્રની વાત લીધી. અહીંયા એક બીજી વાત લીધી હતી કે ઉપસમિક આદિ ત્રણ ભાવો કઈ વિધિથી પ્રગટે એ બધું આપણે કરીશું. પાંચ ભાવોમાંથી કયા ભાવ બંધરૂપ છે અને કયા ભાવ બંધરૂપ નથી એ સંબંધી પણ આપણે ઔદયિક ભાવ જે છે એ મોહ સાથે જોડાણ, આ પાંચ ભાવોમાંથી એક ઔદયિક ભાવ બંધરૂપ છે. જ્યારે જીવ મોહ ભાવ કરે ત્યારે કર્મનો ઉદય બંધનું કારણ ઉપચારથી કહેવાય. અને જો જીવ મોહ ભાવ રૂપે ન પરિણમે તો પેલો ઉદય હોય તો ભલે ન રહ્યો, એ કઈ બંધનું કારણ થતું નથી. એટલે જળ કર્મનો ઉદય જે છે એ ખરેખર કઈ બંધનું કારણ થતું નથી. જીવ એની સાથે જોડાય, મોહ સાથે કરે તો એને બંધ થાય છે. એ વાત આપણે ત્યારે સમજ્યા છીએ. અને એ જ રીતે શુભ ભાવ હોય કે અશુભ ભાવ હોય એ પ્રમાણે બંધ પડે છે. પછી 8માની અંદર જીવનું લક્ષણ તરીકે ઉપયોગની વાત લીધી આપણે. અને પછી 8મા સૂત્રના સિદ્ધાંતમાં ઘણું સમજાયું. ઉપયોગના ભેદો બતાવવામાં આવ્યા. જ્ઞાન ઉપયોગ ને દર્શન ઉપયોગ બે ભેદની વાત ત્યાં કરી હતી. અને તે ઉપયોગના જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ એવા બે ભેદ છે. વળી તેઓ ક્રમથી 8 અને 4 ભેદ સહિત છે. અર્થાત જ્ઞાન અને દર્શનના ઉપયોગનો વિચાર કરીએ તો 8 કઈ રીતે આપણે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર્ય જ્ઞાન, કેવળ જ્ઞાન એ 5 અને 3 પેલા કુમતિ, કુશ્રુત અને કુઅવધિ એમ 8 લીધા હતા. બરાબર છે. એ 3 મિથ્યા એમ 8 ભેદ અને 4 ભેદ લીધા હતા દર્શનના. તો દર્શનના 4 ભેદ આપણે ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન અને કેવળ દર્શન એ લીધા હતા. એ વાત આપણે કરીશું. દર્શન શબ્દના જુદા જુદા અર્થોની વાત પણ આપણે સમજ્યા છીએ. દર્શન ઉપયોગ સાકાર ને નિરાકાર હોય એ વાત પણ આપણે સમજ્યા છીએ. સાકાર અને નિરાકાર પણ કઈ રીતે છે પણ દર્શન અને જ્ઞાન વચ્ચેના ભેદ વગેરે બધું ત્યાં સમજાવ્યું હતું. પછી એમાં એક વાત લીધી હતી કે દર્શન અને જ્ઞાન ઉપયોગ કેવળી પ્રભુને યુગપત અને છદ્મસને ક્રમે હોય છે. છદ્મસને પહેલો દર્શન ઉપયોગ હોય અને પછી જ્ઞાન ઉપયોગ હોય એમ ક્રમ પડે છે. જ્યારે કેવળી પરમાત્માને બંને ઉપયોગ એક સાથે હોય છે. સંસારી જીવના દર્શનમાં કહેવામાં આવ્યા જીવના ભેદમાં સંસારી અને મુક્ત એમ બે ભેદ કહેવામાં આવ્યા. પછી દ્રવ્ય પરિવર્તનનું સ્વરૂપની વાત ત્યાં કરવામાં આવી. નો કર્મ દ્રવ્ય પરિવર્તનનું સ્વરૂપ, કર્મ દ્રવ્ય પરિવર્તનનું સ્વરૂપ આ અહીંયા આ સૂત્રની અંદર જ લેવામાં આવ્યું. 10મું સૂત્ર જે લઈ અને મુક્ત અને સંસારી એની અંદર જ એ વાત લેવામાં આવી. ક્ષેત્ર પરિવર્તન, કાળ પરિવર્તન, ભાવ પરિવર્તન, 5 પ્રકારે પરિવર્તન છે ને. અને ભાવ પરિવર્તન, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભાવથી પરાવર્તન અથવા પરિવર્તન જીવ એ કર્યા છે. એ સંસાર અવસ્થાની અંદર એમ જ એ કરી રહ્યો છે ભાવ પરિવર્તન. અને એ સંબંધીની વાત ત્યાં લેવામાં આવી. ત્યાર પછીથી 11મા સૂત્રની અંદર સંસારી જીવોના ભેદ એની અંદર પછી મન સહિત સંગની અને મન રહિત અસંગની. તો હવે અહીંયા એ વાત કરે છે 11મા સૂત્રની કે જીવે
પોતે જે પ્રકારના જ્ઞાન વીર્ય આદિના ઉઘાડની લાયકાત પ્રાપ્ત કરી હોય તે ક્ષયોક્ષમિક ભાવને અનુકૂળ જળ મનનો સદભાવ કે અભાવ હોય છે. જ્યારે જીવ મન તરફ પોતાનો ઉપયોગ વાળે છે ત્યારે તેને વિકાર થાય છે. પહેલી વાત તો એને સદભાવ કે અભાવ જે કીધો, મનનો સદભાવ કે મનનો અભાવ, સંગની અને અસંગની એવા પહેલા બે ભેદ પાડવામાં આવ્યા જીવના. બરાબર છે. સૂત્ર 11 ની અંદર સંગની અને અસંગની. સંસારી જીવના પહેલા બે ભેદની અંદર તો એ મન સહિત તે સંગની અને મન રહિત તે અસંગની એમ કહેવામાં આવ્યું. તો એ ભેદમાં શાંતિથી વિચાર કરી તો આપણને ખ્યાલ આવે છે કે એની એવી યોગ્યતા છે. એને જ્ઞાનનો ઉઘાડ જો પૂરેપૂરો એ રીતે પૂરેપૂરો એટલે કે એ સક્ષમ હોય ધર્મ કરવા માટે, એટલો ઉઘાડ થયો હોય તો એને મન અવશ્ય મળ્યું જ હોય, તો એને મન મળ્યું જ હોય. પણ ઓછો ઉઘાડ હોય તો અસંગની હોય, ઓછો ઉઘાડ હોય તો એ સંગનીપણું અને અસંગનીપણા દ્વારા જ આપણને ખ્યાલ આવે છે કે જીવે પૂર્વ ભાવની અંદર એ કેવા ભાવો કર્યા હશે જેથી કરી અને એને અત્યારે જ્ઞાનનો ઉઘાડ આટલો મળ્યો છે. એક ઇન્દ્રિય મળી હોય એટલે એને બિચારાને પૂર્વે કેવા ભાવ કર્યા હશે તો જ્ઞાનનો ઉઘાડ એટલો જ મળે છે. એક ઇન્દ્રિય એ શું દર્શાવે છે કે એને જ્ઞાનનો ઉઘાડ ઓછો છે. 5 ઇન્દ્રિય મળી છે અને મન નથી મળ્યું તો પણ એને જ્ઞાનનો ઉઘાડ પૂરતો નથી, પર્યાપ્ત નથી કે જેથી સમ્યક્તો પ્રગટ કરી શકે. એટલે જીવે પોતે જે પ્રકારના જ્ઞાન વીર્ય આદિના ઉઘાડની લાયકાત પ્રાપ્ત કરી હોય તે ક્ષયોક્ષમિક ભાવને અનુકૂળ એને ઇન્દ્રિયો અને મન બધું વગેરે એ પ્રમાણે મળે છે. તો એ મનનો સદભાવ મળ્યો છે કે મન જ્ઞાન થયા છે. એટલે સંગનીપણું અસંગનીપણુંનો અર્થ જ આ છે કે મનનો સદભાવ છે તેને જ્ઞાન વગેરેનો ઉઘાડ ઘણો છે અને નથી અસંગની છે તો અભાવ છે. જ્યારે જીવ મન તરફ પોતાનો, હવે મન તો છે બરાબર છે, પણ કહે છે કે જ્યારે જીવ મન તરફ પોતાનો ઉપયોગ વાળે છે ત્યારે તેને વિકાર થાય છે. મન તરફ ઉપયોગ જાય ત્યારે વિકાર થાય, આ મહત્વની વાત છે. મન દ્વારા ધર્મ નથી થતો. મન દ્વારા શું થાય છે? શુભ કે અશુભ ભાવ થાય છે, વિકાર થાય છે. છતાંય મન જરૂરી છે, કેમકે એ પોતે માહિતી જ્ઞાન પ્રાપ્ત કરે છે, એના વિશ્લેષણો કરે છે, સમજે છે. આ બધું જે થઈ રહ્યું છે એ મનની ભૂમિકામાં થાય છે. પણ છતાંય એ શું છે? એ વિકાર છે. એ આત્માનો ભાવ નથી. આત્માનો ભાવ કયો છે? આત્માનો તો એકમાત્ર જ્ઞાન ભાવ છે. એટલી અપેક્ષા એ વિકાર છે. જ્યારે જીવ મન તરફ પોતાનો ઉપયોગ વાળે છે ત્યારે તેને વિકાર થાય છે. કેમ કે મન પર વસ્તુ છે. દ્રવ્ય મન એ પર વસ્તુ છે. દ્રવ્ય ઇન્દ્રિય, આ શરીર, આ બધું પર છે, એનાથી જુદું છે. જ્યારે જીવ પોતાનો પુરુષાર્થ મન તરફ વાળી, જ્યારે જીવ પોતાનો પુરુષાર્થ મન તરફ વાળી જ્ઞાન કે દર્શનનો વ્યાપાર કરે છે ત્યારે દ્રવ્ય મન ઉપર નિમિત્તપણાનો આરોપ આવે છે. દ્રવ્ય મન ઉપર નિમિત્તપણાનો આરોપ આવે છે. પણ દ્રવ્ય મન કાંઈ લાભ કે નુકસાન કરતું નથી, કેમ કે તે પરદ્રવ્ય છે. લાભ નુકસાન તો પોતે પોતાથી જ કરે છે. જ્ઞાનની ક્રિયા તો એની પોતાની છે ને. મન, દ્રવ્ય મન જે છે એ તો નિમિત્ત કારણ છે. જેમ દ્રવ્ય ઇન્દ્રિય છે એ નિમિત્ત કારણ છે, એવી રીતે જ્ઞાનમાં એ રીતે આમ દ્રવ્ય મન છે એ પણ નિમિત્ત કારણ છે. એટલે એની ઉપર નિમિત્તનો આરોપ આવે છે. એ વાત અહીંયા કહી છે. પણ એ છતાંય એને પરદ્રવ્ય કહેવામાં આવ્યું છે. કેમ કે આખો પુરુષાર્થ જે છે એ પોતાના જ્ઞાન સ્વભાવથી થાય છે. પોતાની વસ્તુ શું છે? મનને પણ જ્યારે પારખું કહી દીધું તો પોતાનું શું છે? પોતાનું તો જ્ઞાન છે, અને જ્ઞાન દ્વારા જ આખો પુરુષાર્થ થાય છે. પછી સૂત્ર 12 થી 20 જે છે એમાં કહે છે કે પોતાના ક્ષયોક્ષમિક જ્ઞાન આદિના અનુસાર, ક્ષયોક્ષમિક જ્ઞાન આદિના અનુસાર અને નામ કર્મના ઉદય અનુસાર જ જીવ ત્રસ્ત કે સ્થાવર દશા સંસારમાં પામે છે. અને આ રીતે ક્ષયોક્ષમિક ભાવ અનુસાર જીવની દશા હોય છે. એટલે બે વસ્તુ સાથે મૂકી. એક તો ક્ષયોક્ષમિક જ્ઞાન આદિ એટલે જ્ઞાન, દર્શન અને પેલા અંતરાયની પ્રકૃતિ બધી, વીર્ય વગેરે, લાભ, દાન, એ બધા. અને સાથે જે શરીર એવું મળે છે ને, એટલે નામ કર્મની પ્રકૃતિઓનો ઉદય પણ સાથે એવો છે. તો એ પ્રમાણે એને ત્રસપણું કે સ્થાવરપણું હોય.
કારણ કે પછીના ભેદ લીધા ને 12મા સૂત્રથી 20મા સૂત્રમાં ત્રસ સ્થાવર વગેરે જે ભેદ બધા સમજાવવામાં આવ્યા છે, તો એમાં નામકર્મની પ્રકૃતિનો ઉદય અને એને કેટલું જ્ઞાન મળવું, કેટલું દર્શન મળવું, કેટલું શક્તિ મળવી, એ બધા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મની પ્રકૃતિઓ, એના ક્ષયોપશમ અને નામકર્મના ઉદય. જે પ્રમાણે નામકર્મની પ્રકૃતિ છે, 93 પ્રકૃતિ, એમાંથી જે પ્રકારની પ્રકૃતિ જે છે એનો ઉદય છે, તો એ પ્રમાણે એને અવસ્થા થાય છે. એ ત્રસ થાય 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિયો કે અસંગની પંચેન્દ્રિય કે, તો આ એ નામકર્મ સાથે એનો સંબંધ બતાવ્યો છે. નિમિત્ત છે, પરંતુ એ હોય છે ત્યારે એવી દશા થાય છે, કેમ કે શરીર પ્રાપ્ત કરે છે ને, તો એ નામકર્મની પ્રકૃતિનો ઉદય છે. તો પોતાના ક્ષયોક્ષમિક જ્ઞાન આદિના અનુસાર અને નામકર્મના ઉદય અનુસાર જ જીવ ત્રસ કે સ્થાવર દશા સંસારમાં પામે છે. અને આ રીતે ક્ષયોક્ષમિક ભાવ અનુસાર જીવની દશા હોય છે. પૂર્વે જે નામકર્મ બંધાયેલું તેનો ઉદય થતા ત્રસ કે સ્થાવરપણાનો તેમજ જળ ઇન્દ્રિયો અને મનનો સંયોગ હોય છે. તો એ 12માંથી 20મા સુધીની વાતમાં 12માંથી 17મા તથા 19-20ની અંદર સૂત્રમાં આ બધી વાતો લેવામાં આવી છે. અને પછી જ્ઞાનના ક્ષયોક્ષમિક ભાવના લબ્ધ અને ઉપયોગ એવા 2 પ્રકાર છે. એ સૂત્ર 18ની અંદર એ કહેવામાં આવ્યું છે. તો જરાક આપણે એની પર દ્રષ્ટિપાત કરીએ. 12માંથી શરૂ કરી અને જે વાત કહેવામાં આવી, સંસારી જીવોના બીજા પ્રકારે ભેદ જ્યારે કહેવામાં આવ્યું, તો સંસારી જીવ ત્રસ અને સ્થાવરના ભેદથી 2 પ્રકારના છે, એ વાત ત્યાં લીધી. પછી સ્થાવર જીવોના ભેદ કહેવામાં આવ્યા 5 પ્રકારે, એ વાત આવી. આપણે એટલું સહેલું છે, આપણને યાદ છે, 1 ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય. પછી ત્રસ કહેવામાં આવ્યા, એમાં 2 ઇન્દ્રિયથી શરૂ કરીને, અર્થાત 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય અને 5 ઇન્દ્રિય જીવો એ ત્રસ કહેવાય છે. સંઘની પંચેન્દ્રિય પણ એમાં ત્રસમાં આવી જાય. બધા 2 થી 5 ઇન્દ્રિયના બધા જે ત્રસ કહેવામાં આવે છે. પેલું સંઘની અને અસંઘની કહ્યું, એમાં મન સહિત અને મન રહિત એમ લેવાનું હતું. હવે અહીંયા આગળ પછી ઇન્દ્રિયોની સંખ્યા અને પંચેન્દ્રિય અને એમાં એ ઇન્દ્રિયોને જ ગણવામાં આવી અને બીજાને કેમ ન ગણવામાં આવ્યા, એનો પ્રશ્ન હતો કે વચન, હાથ, પગ, ગુદા અને લિંગને પણ ઇન્દ્રિય ગણવી જોઈએ. તો કે નહીં, એ ઉપયોગનું અહીંયા ઉપયોગનું પ્રકરણ છે. તો ઉપયોગમાં સ્પર્શ ઇન્દ્રિયો નિમિત્ત છે, તેથી તેને ઇન્દ્રિય માનવી વ્યાજબી છે. સ્પર્શ આદિ એ ઇન્દ્રિયો છે. કઈ હાથ, પગ વગેરે જે છે એ એના નિમિત્તે કઈ જ્ઞાન થતું નથી. એ વાતને બધી લઈને સમજાવવામાં આવ્યું કે એટલે એને ઇન્દ્રિય ન કહેવાય. અને ઇન્દ્રિયોના મૂળ ભેદ, બધી ઇન્દ્રિયો દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય એમ 2 ભેદથી જાણવી, એ પણ વાત આવી ગઈ. ભાવેન્દ્રિય એ ક્ષયોક્ષમિક જ્ઞાન છે. એ ક્ષયોક્ષમિક જ્ઞાનને ભાવેન્દ્રિય કહેવામાં આવી છે. ભાવેન્દ્રિયનું સ્વરૂપ, એમાં પછી વાત એ આવી કે લબ્ધિ અને ઉપયોગને ભાવેન્દ્રિય કહેવામાં આવે છે. લબ્ધિનો અર્થ પ્રાપ્તિ અથવા લાભ થાય છે. અહીંયા લબ્ધિનો અર્થ એ કરવાનો, એટલે લબ્ધિ અને ઉપયોગને ભાવેન્દ્રિય કહેવામાં આવે છે. લબ્ધિનો અર્થ પ્રાપ્તિ, એટલે એને એટલી પ્રાપ્તિ છે, પછી એનું જે તરફ લક્ષ જાય છે, તો પછી એ ઉપયોગ દ્વારા આપણે દર્શાવીએ છીએ. લબ્ધિ પહેલા તો એને જ્ઞાન હોવું જોઈએ. જ્ઞાન હોય છે તો એ લબ્ધિ કહેવામાં, જેટલો જ્ઞાનનો ગાઢ છે. તો લબ્ધિનો અર્થ પ્રાપ્તિ અથવા લાભ થાય છે. અને આત્માના ચૈતન્ય ગુણનો ક્ષયક્ષમ હેતુ ઉઘાડ છે. એ જે કેટલો ઉઘાડ છે આત્માને જ્ઞાનનો, દર્શનનો, એટલે એને અહીંયા એ લબ્ધિ તરીકે જોવામાં આવ્યું છે. અને પછી ઉપયોગ માટે, ઉપયોગનો અર્થ ચૈતન્ય વ્યાપાર થાય છે. જેની સાથે જોડાય છે, એનું જ્ઞાન કરે છે, એવો ચૈતન્યનો વ્યાપાર, જ્ઞાન દર્શનનો વ્યાપાર એ ઉપયોગ દ્વારા થાય છે. અને જેના સંબંધી જ્ઞાન કરવું છે એ તરફ ઉપયોગ જાય છે. એટલે ઉપયોગ જે છે એ લક્ષ કરાવનારો છે અને વ્યાપાર કરાવનારો છે. અને ત્યાં જ ટકી રહેવામાં પણ એ ઉપયોગ જ કારણભૂત થાય છે. એનું જ જ્ઞાન કર્યા કરે. જેમ કે ભગવાનનો ઉપયોગ સ્વરૂપમાં સ્થિર થયો છે, એટલે એનું જ જ્ઞાન કર્યા કરે, એને જ અનુભવ્યા કરે છે. પછી એના સંબંધીના પ્રશ્ન હતા કે ઉપયોગ તો લબ્ધિરૂપ ભાવેન્દ્રિયનું ફળ અથવા કાર્ય છે, તો તેને ભાવેન્દ્રિય શા માટે કહી ઉપયોગને? તો પછી એ તો કાર્ય તરીકે લેવામાં આવ્યું, તો પછી ઉપયોગને
ભાવેન્દ્રિય શા માટે કહી તો એમાં કાર્યમાં કારણનો ઉપચાર કરીને એટલે ભાવેન્દ્રિય કહેવામાં આવે છે. એ વાત આપણે એમાંથી સમજ્યા કે કાર્ય જે થઈ રહ્યું છે એ શેનું થઈ રહ્યું છે? જ્ઞાનનું થઈ રહ્યું છે. એટલે એને એ કારણ છે. એટલે એક કાર્યમાં કારણનો ઉપચાર કરીને ઉપયોગ જે છે એને પણ ભાવેન્દ્રિય કહેવામાં આવ્યું. ઉપયોગ અને રબ્ધિ બંનેને ભાવેન્દ્રિય કહેવામાં આવે. 5 ઇન્દ્રિયોના નામ અને તેનો અનુક્રમ વગેરે સ્પર્શ, રસના, ઘ્રાણ, નાક, ચક્ષુ અને શ્રુત જ્ઞાન એ 5 ઇન્દ્રિયો છે. એ 19મા સૂત્રની અંદર વાત લીધી અને ઇન્દ્રિયના વિષયો 20મા સૂત્રમાં આવ્યા. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ઉપસંહારનો બાકી રહેલો ભાગ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું.